રાજકોટમાં જંગલેશ્વરમાં ડિમોલિશનના નાસ્તા પાણીના વિવાદિત બિલ, સ્થાનિકોના પદાધિકારી અને અધિકારી પર ભ્રષ્ટાચારના આરોપ. સ્થાનિકો ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીએ ફૂડ બિલ અટકાવતા ભ્રષ્ટાચાર સામે આવ્યો. અત્યાર સુધીમાં લાખો રૂપિયાના બિલ મૂકી ભ્રષ્ટાચાર અચરાયાનો પણ સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે. જ્યારે આ ડિમોલેશનનો ટાઈમ મળતો હતો ને ત્યારે અઢળક સેવાભાવી સંસ્થાઓ સેવા માટે આપવા માટે આવી હતી. જેમ કે હરિસિંહ કરીને છે ગુરુદ્વારવાળા, એની 4500 ખાલી પાણીની બોટલ આવી હતી અને 3000 કીટ જમવા માટેની આવી હતી. ત્યાર પછી SS કરીને ગ્રુપ હતું ભાવનગરનું, એની છોટા હતી ને એક ખટારો ખાલી કીટ આવી હતી. ત્યાર પછી બાબરિયામાં કરીને ગ્રુપ બહુ મોટું હાલે છે, જનતા ગ્રુપ કરીને, મુન્નાભાઈ કરીને, એ બધાએ પણ ખૂબ મોટી એની 3 દિવસ ફ્રૂટની ગાડી આવી હતી. સતત બોલબાલાવાળા જમવા માટે ડેઈલી હતા. લાઇટ વહી ગઈ હતી 23 તારીખથી, તો ઠેઠ લગભગ 26 તારીખ લગીને બોલબાલાવાળાની ગાડી જમવા માટે અહીંયા હતી. તો હું આપણે બિલ જોઉં તો ચકરી ખાઈ જાઉં કે પાણીના 12 લાખ રૂપિયાના બિલ થાય અને ઓલા લોકો જમાડે એના બિલ નથી થતા. વિનુભાઈ દવાએ લગભગ કાલની બાઇટમાં બહુ સારી બાઇટ આપી કે ભાઈ હું ચકરી ખાઈ ગયો કે આવડા બિલ હોય. અને આપણે સૌરાષ્ટ્રમાં રહી ભલામણા ખાલી એટલું કીધું હોય કે પાણી પીવું હોય એટલે કોઈ પણ અધિકારીને પાણી હું જમાડી હોત નથી. આ વિસ્તાર એ રીતનો છે.